ઓળખ્યા મને? જી હા, હું મરીચી, ભગવાન મહાવીરનો આત્મા. મારો ત્રીજો ભવ એટલે કે મરીચીનો ભવમાં ભરત ક્ષેત્રમાં ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે તથા ઋષભદેવ સ્વામીના પૌત્ર તરીકે જન્મ્યો. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને મારા દાદા ઋષભદેવ સ્વામીથી દીક્ષા મળી. દીક્ષા લેવી તો સહેલી છે, પર પાડવી ખૂબ જ કઠિન છે. હું મારા કમ્ફર્ટ ઝોનથી બહાર જ નહીં નીકળી શક્યો. દીક્ષાના પરિસર ટોલરેટ ન કરી શક્યો. એટલે જ તો આટલા આકડા તડકાથી બચવા માટે મેં માથે છત્રનો સહારો લીધો. બળતા પગને બચાવવા માટે મેં પગરખા વાપરવા લાગ્યો. સુખ સુવિધા વાળો ભગવા વસ્ત્ર પહેરવા વાળો બની ગયો હું ત્રિદંડી સાધુ. પર વિચરતો હંમેશા ઋષભદેવ ભગવાન સાથે. એક દિવસ કપિલ નામનો વ્યક્તિ મારા પાસે આવ્યો અને મને પૂછવા લાગ્યો કે ધર્મ ક્યાં છે. ત્યારે મેં મારા સ્વાર્થ માટે કીધું કે ધર્મ અહીંયા પણ છે અને ભગવાન પાસે પણ છે. અરે રે, ભગવાનની આજ્ઞાના વિરુદ્ધ જઈને મિથ્યાત્વના વચનો બોલીને મેં મારા અનંત ભવો વધારી નાખ્યા. અને આટલું જ નહીં, બીજી મેં મોટી ભૂલ કરી. શું કહું તમને? એક દિવસ ભરત ચક્રવર્તી મારા દર્શન કરવા આવ્યા અને તેઓએ મને જણાવ્યું કે તમે આ અવસર પેઢી કાળમાં 24માં તીર્થંકર બનવાના છો. આ સાંભળીને મારો અહંકાર ગાળો થઈ ગયો. શું કહો છો? હું 24મો તીર્થંકર? વાહ, મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પપ્પા પ્રથમ ચક્રવર્તી અને હું 24મો તીર્થંકર. વાહ, શું ઉત્તમ કુળ છે મારું. આ વચનો બોલીને મેં મારું નીચ કુળ બાંધ્યું. તો જોયું ફ્રેન્ડ્સ, લુકેલોનમાં જ્યારે મેં આ ભગવાન મહાવીરની સ્ટોરી સાંભળી ત્યારે મેં એક વાતો નક્કી જ કરી હતી કે હું મારા સહનશક્તિ અને ટોલરન્સ પાવરને ઇન્ક્રીઝ કરીશ. જેમ કે સ્કૂલમાંથી આવીને તરત એસીને પંખો ન કરતા ગરમી સહન કરીશ. કારમાં ન જતા ચાલવાનો પ્રયાસ કરીશ. હું મારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવાની ટ્રાય કરીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બધા ભગવાન મહાવીરના જીવન ચારિત્રમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં ઉતારીએ. જય જીનેન્દ્ર.